આપ કયા ગામમાંથી કે કયા શહેરમાંથી વિડીયો નિહાળી રહ્યા છો? એક નાનકડી કમેન્ટ કરજો, લાઈક કરજો અને નાના ખેડૂત માટે આ વિડીયો શેર કરશો. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મારવાડીનો માલ લઈને વાણિયાને વેચે એ અમારો કાઠિયાવાડી. હવે કાઠિયાવાડીમાં કોઠાભુજના ઢગલા પીડ્યા છે હો. અમે એક વખત છે ને જયપુર ગયા હતા રાજ મંદિરમાં એશિયાની નંબર 1 ટોકીઝમાં પિક્ચર જોવા. એટલે ત્યાં ઓલો સાર્વજનિક કાંટો, વજન કરવાનો કાંટો, રૂપિયો નાખો અને કાંટો ઉપર ચડે અને વજન થઈ જાય ને ઉતરી જાય એટલે બીજો સિક્કો નાખો અને વજન થાય. હવે કાઠિયાવાડી કાકાને થોડું કહેવું પડે કે ભાઈ આમાં શું કરવું. એણે કાંટાને શૂન્યએ આવવા જ ન દીધો અને 1 રૂપિયામાં 18 જણાએ વજન કરી લીધો અને ત્યાં એનો માલિક આવ્યો અને એક જ શબ્દ બોલ્યો, કાઠિયાવાડી હો ને? તો અહીંયા હું તમારી સમક્ષ એક કાઠિયાવાડી કોઠાસૂદ લઈને આવ્યો છું. જોતા રહો ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલના માધ્યમથી. આમ જોઈએ તો ખેડૂતના ખેતરોની વાતો આપણે કરતા હોઈએ છીએ, તો એક ખેડૂતને જરૂરી અને ઉપયોગી એવો જુગાડ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. વાત જાણે એમ છે કે ખેતી કરતા ખેડૂતોને ખાસ કરીને પોતાને ખાવા માટે અથવા સગા સંબંધીઓને પણ વેચાણ કરવા માટે થોડું ઘણું બધી વસ્તુ થોડી વાવતા હોય છે. માની લો કે 2 ક્યારા જીરું, 2 ક્યારા મેથી, 2 ક્યારા ધાણી, ઘરના ચણા, ઘરના ઘઉં વીઘા ખાંડના હોય. તો આ બધું ઓર્ગેનિક ખેડૂત પોતે જાતે પકવતો હોય છે અને પકવતો જ હોય છે. ખેડૂતના ખેતરમાં ખાસ કરીને ખીલે એક ગાય હોવી જોઈએ અને ગાય આધારિત ખેતીને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે સાથે ખેડૂતના ખેતરમાં પોતાને ખાવા માટે દવા વગરનું ઓર્ગેનિક આ ધાણા છે, જીરું છે, ચણા છે, ઘઉં છે, એ વગર દવાના છંટકાવ કર્યા વગર પકવી અને ખાવા જોઈએ. કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે નરવી કાયા હોય એ જ સુખ સાચું છે. તો અહીંયા ખેડૂતો જ્યારે 2 ક્યારા જેટલું કોથમરી કે ધાણી વાવતા હોય ત્યારે એને બહુ એક મુશ્કેલી પડે છે કે 2 ક્યારા માટે થ્રેશર લાવવું, મોટું થ્રેશર જે ધાણા માટે સ્પેશિયલ થ્રેશર આવે એ લાવવું મુશ્કેલ પડતું હોય છે. 2 ક્યારા માટે એટલે 5-7 ગાંહડી માટે થ્રેશર ન આવે. તો અહીં આપણે શું કર્યું છે કે હોન્ડાની ગાડીને ઊભી ઘોડી મારી અને છોડવાને બદલે વ્હીલનો જ ઉપયોગ કરી લીધો. જો કે આરાવાળો વ્હીલ હોય તો વધુ અનુકૂળ પડે છે, પણ હવે આપણે 5 ગાંહડી માટે થઈને કોકની ગાડી માગવી એના કરતાં મેગવિલ વ્હીલ છે છતાં પણ આપણે એની પાસેથી કામ કઢવી લીધું. વાત જાણે એમ છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક બે થઈને નક્કી કર્યું છે કે ભારતમાં ટેસ્લાને લાવવું. એટલે ટેસ્લા તમને ખ્યાલ છે કે ઓટો સેક્ટરમાં કામ કરતી એક બહુરાષ્ટ્રીય કંપની છે અને ભારતમાં તેનું આગમન થઈ રહ્યું છે. પણ આપણે આ વિડીયોને છે ને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડવો છે કે જો તમારી ગાડી અહીંયા આવે ટેસ્લા કંપનીની, જેમ એપલનો ફોન છે ને એમાં ઓટો ક્ષેત્રે ટેસ્લાની બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં આવી રહી છે અને એને લાવવા માટે આ ટેરિફની વાતો બધી ટેરિફની ધમકી આપે છે. ટ્રેડ યુદ્ધ અત્યારે ચાલુ છે, ત્યારે ટેસ્લા કંપનીને ભારતમાં લાવવા માટે વૈશ્વિક બજારને ભાંગી પાડ્યું છે. ભારતની ઇકોનોમીને ડાઉન કરવા માટે શેર બજાર ઘણું ડાઉન કરી નાખ્યું, સ્ટોક માર્કેટ, અને એનો મેઇન મકસદ ભારતમાં ટેસ્લાને લાવવાનો છે. તો ટેસ્લા ગાડી આવે પણ અહીંયા ગુજરાતમાં તો કોને ખબર આવું બધું કામ કરી શકે. ટેસ્લા ગાડી હું આપણી ગાડીને ટક્કર આપી શકશે? ટેસ્લા આવે તો આપણને કાંઈ વાંધો નથી, પણ જો એ 2-3 લાખની ગાડી હોય ને પછી આપણે તો એની પાસે ચણાઈ કઢાવવાના હોય ને ગાંહડાઈ હરાવવાના હોય ને ખાતરી હરાવવાનું હોય ને હમણાં તો ખબર છે ને સુઝુકીને આપણે સુઝુકીની સનેડી બનાવીને, બજાજની મીંદડી બનાવીને ખેતી કામમાં ઉપયોગ કરી લઈએ છીએ. એટલે ભારતમાં ટેસ્લા ગાડી આવે અને સક્સેસ જાય. હવે જોઈ છીએ કેવું ટેસ્લાનું કામ છે, પણ આ વિડીયો છે ને આપણે છે ને એલોન મસ્ક સુધી પહોંચાડવાનો છે કે જો ભાઈ તારે ઇલેક્ટ્રિક ગાડી ટેસ્લા ભારતમાં ઉતારવી હોય અને અમારી આ ચાલુ કંપની જાપાન ટેકનોલોજીની હોન્ડા છે, બજાજ છે, સુઝુકી છે, જે આપણે ભારતમાં મેન્યુફેક્ચર થાય છે અને સક્સેસ ગાડીઓ છે
એની હરીફાઈમાં ટકી એવી જો ટેસ્લા ગાડી બનાવી હોય તો આવો બધો જુગાડ અમે પાછા કરશું. હો કાંઈ મૂકી નહીં દે, સોયત્રા કાઢી નાખશું તારી ટેસ્લાના. એટલે ટેસ્લા ગાડી બનાવતી વખતે આવી બધી ધ્યાન રાખવાની. અમે તો વાંહે અળે જોડશું ને વાંહે કળિયાઈ જોડશું ને એને થ્રેસર તરીકે ઉપયોગ કરશું. અમારે તો પૂરેપૂરો ઉપયોગ કરવાનો હોય. અમે થોડા કાંઈ અમારે બુદ્ધિશાળી બુદ્ધિજીવી માણસો છીએ. એટલે અમારે ભારતમાં તો તમે ગાડી લોન્ચ કરશો તો ભલે કરો, પણ આવું બધું ધ્યાને રાખજો. અહીંયા અમારે છે ને ધાણી કાઢવા માટે ઓપનરની કે થ્રેશરની પેલી નહોતી જરૂરિયાત, થોડી હતી. એટલે પછી અમે શું કર્યું, ગાડીને જ ઊભી ઘોડી મારી અને દાણાસોની ખળું લઈ લીધું. 2-2.5 મણ દાણા થયા છે. એટલે આવી રીતે અમે જુગાડ કરી અને ગાડીથી જ થ્રેશર કરીને ગાડીનું જ થ્રેશર બનાવી નાખ્યું. દાણાને સામાન્ય રીતે છોડવામાં લાળું ને એની લાગતી હોય, ડાળા ને એવું લાગે, હાથે છોડવામાં તો ઘણી મુશ્કેલી પડે ને થોડા હાટું થ્રેશર આવે ને. એટલે અમે શું કર્યું, એના વ્હીલનો ઉપયોગ કરી લીધો. સીધું ને સિમ્પલ. આપણે શું બુંગણ કહે, તમે શું એને કહો, તરફાળ કહો કે બુંગણ કહો, બુંગણ પાથરી કોથળો મૂકીને ઊભી ઘોડી સડાવીને સેલેબ માર્યો અને આપણું કામ થઈ ગયું સ્ટાર્ટ. અને લગભગ 20 મિનિટમાં એ 1.5 મણ જેટલા સણ્યા હતા છોડી નાખ્યા. તો આ રીતે આપણે આપણી કોઠાસૂઝનો ઉપયોગ કરી આ વિડીયો ખેડૂતો સુધી શેર કરશો કે મારી જેવા નાના ખેડૂતો હોય અને ક્યારાના ધાણા કર્યા હોય તો એટલા માટે હાથ છોલાવવાના ધંધા ન કરે અને આ રીતે ગાડીનો ઉપયોગ કરી. એમાંય જો આરાવાળી ગાડી હોય તો બહુ ફટકો થાય. હવે આપણી પાસે મેગવ્હીલવાળી ગાડી હતી પણ હવે બક્યું, કાઢી નાખ્યા ધાણા. તો આ હતી અમારી કોઠાસૂઝની વાત. વિડીયો ગમે તો શેર કરજો અને વેલકમ ટેસ્લા આવી રહ્યું છે તો હવે આપણે એને કહીએ કે ભાઈ ટેસ્લા ગાડી લાવવી હોય તો પછી અમારા અહીં ખેતરમાં હાલે એવી બનાવજો. કારણ કે અમારે તો એની વાહે હાથીડાને બાતીડાને બધું જોડવાનું હોય. એટલે ભારતમાં આવવું હોય તો થોડુંક બે રીતે વિચારવું પડશે. ગાડી માત્ર તમારે વાહન વ્યવહાર તરીકે જ અમે ઉપયોગમાં ન કરીએ, અમે તો એને ભાર વાહને બનાવીએ ને થેસરે બનાવીએ. એટલે એલોન મસ્કને કહી ભાઈ ગાડી લાવો તો કંઈક સારી લાવજો. અને આ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફની બેરિફની વાતો કરે છે પણ એ બધું ટેસ્લા ગાડીનું ભારતમાં લોન્ચિંગ કરવા માટેના બધા ટ્રાયલ લાગે છે. સ્ટોક માર્કેટને નાખી દીધું છે તળિયે, પણ 100 ફૂટનો ખાડો ગાળી નાખ્યો છે. તો વેલકમ ખેડૂત મિત્રો, આ તમે અમારા ખળાઓ ધાણી કાઢવાનું જુગાડ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જોતા રહેજો ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલના માધ્યમથી. સમય મળે ત્યારે આવું ક્યારેક આપણે કરતા રહીશું. તો આ એક નાનકડો જુગાડ જોવા બદલ અને આ વિડીયો જોવા બદલ અને વિડીયો છેલ્લે સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. મારી સાથે જોડાયેલા મારા 75,000 જેટલા પરિવારના સભ્યોનો હું દિલથી આભાર માનું છું અને આભાર વ્યક્ત કરું છું. જોતા રહો ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાતની અવનવી વાતો આપની કક્ષાએથી.